વડોદરાથી નાથદ્વારા જવું હવે સહેલું બની ગયું છે। વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતેથી આજે વહેલી સવારે વડોદરાને શ્રીનાથજી સાથે જોડતી ડેલી એસી બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શ્રી વ્રજરાજકુમારજી મહોદય અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા બસ ડેપોના અધિકારીઓ દ્વારા એસી બસને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। હવે એક જ દિવસમાં શ્રીનાથજીના દર્શન કરી વડોદરા પરત ફરી શકાશે। વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતેથી આજે વહેલી સવારે વડોદરાથી શ્રીનાથજીને જોડતી દિલ્હી એસી બસ સેવાને શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી અને વડોદરાના સાંસદે બસને ફ્લેગો આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત સરકારની શાખા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એર કન્ડિશનર વોલ્વો લક્ઝરી બસ સેવા શરૂ કરવાની સાથે જ વડોદરા શહેરને રાજસ્થાનના યાત્રાધામ નાથદ્વારા શ્રીનાથજી સાથે સીધો સંપર્ક મળી ગયો છે। પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોમવારથી આ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે માંજલપુર ખાતે આવેલ વ્રજધામ સંકુલથી વડોદરાથી શ્રીનાથજી જવા એસી બસને શ્રી વ્રજરાજકુમાર મહારાજ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા બસ ડેપોના અધિકારીઓ દ્વારા બસને ફ્લેગો આપીને બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવો શ્રીનાથજીના દર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી। બસના માર્ગમાં અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ખેરવાડા અને ઉદયપુર ખાતે સ્ટોપેજ હશે। બસ નાથદ્વારાથી સાંજે 5:30 વાગે ઉપડશે અને મધ્યરાત્રિએ 12 વાગે વડોદરા પરત આવશે, ત્યારે વડોદરાના શહેરીજનોને એક જ દિવસમાં શ્રીનાથજી દર્શન કરી પરત આવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ પહેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજ પેલેસ નૂતન અતિથિ ભવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માધ્યમથી વ્રજધામ સંકુલમાં જાહેરાત કરવામાં આવી હતી કે વડોદરાથી શ્રીનાથજી એસી વોલ્વો બસનું વૈષ્ણવોના સુખાર્થે શુભારંભ કરવામાં આવશે। તે જાહેરાતને ધ્યાનમાં લઈને તરત જ સરકારે કામગીરી હાથ ધરી અને આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ પાસેથી એસી વોલ્વો બસનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે અને આજથી વૈષ્ણવોની યાત્રાનું પણ મંગલ પ્રારંભ થશે। આ પ્રસંગે વડોદરા શહેરના ઉત્સાહી સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, વિવાહોના પ્રભારી, વ્રજધામના ટ્રસ્ટી, ડેપો મેનેજર સહિતના બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આજનો આ દિવસ એ વડોદરા વિસ્તાર માટે ખૂબ જ એક મંગલ દિવસ છે, જ્યારે આજથી 3 દિવસ પહેલાં આપણા રાજ્યના યશસ્વી ગૃહ રાજ્યમંત્રી તથા પરિવહન મંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીએ વ્રજધામ ખાતેથી આ જાહેરાત કરી હતી કે વડોદરાથી નાથ દ્વારા શ્રીનાથજી વાતાનુકૂલિત એક વોલ્વો બસ એનો શુભારંભ કરવા જઈ રહ્યા છે અને આજના દિવસથી પરમ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ ઉપસ્થિતિમાં આજે વહેલી સવારે આ બસનું શુભારંભ કરવામાં આવ્યો છે। ફ્લેગ ઓફનું એક કાર્યક્રમ યોજાયો છે। અમારા સાથે આપણા ડેપોના મેનેજર, ડેપોના અધિકારીશ્રીઓ, વિવાયોના ટ્રસ્ટીગણ સૌ ઉપસ્થિત રહ્યા અને આજથી આ બસની વિશેષતા એવી છે, વડોદરાના લોકોને જણાવતા મને આનંદ થાય છે કે સેમ ડે આપ શ્રીનાથજી દર્શન કરી અને પાછા આવી શકો છો। એ પ્રકારનું એનો જે પ્રવાસનો સમય એ પ્રકારે નિર્ધારિત કરવામાં આવ્યો છે। વહેલી સવારે 5:15 વાગે અહીંથી ઉપડી અને 11:30-12 જેવું ત્યાં પહોંચી દર્શન કરી 5:15 થી 5:30 જેવું ત્યાંથી રિટર્ન માટે ઉપડી અને રાત્રે 12, 12:15 જેવું આપ ફરી વડોદરા પહોંચી જાઓ,
એ પ્રકારની એક સુંદર સુદૃઢ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય પરિવહન મંત્રીશ્રી અને તમામ રાજ્ય સરકારના અધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.